વિડીયો માં નહીં આવવાનું શું કામ કે મમ્મી સારું કે કેમ કઈ બોયલા નહીં યાર આપણે ભાઈ પહેલી વાર મમ્મી કઈ બોલા નહીં કાળું થોડું લાગે છે આપણને હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં કેમ છો મિત્રો બધા મજામાં ને સ્વાગત છે તમારું એકવાર મારા એક નવા અટપટા વ્લોગમાં અને આજનો વ્લોગ આપણે 7 વાગે ચાલુ થાય છે આજના 7 વાગે હો ભાઈ દિવસના નહીં જો સનસેટ થવા આવી ગયો છે અને એવું છે બાકી ધાબા પર આવીને વ્લોગ ચાલુ કરી દીધો છે આપણે મિત્રો ધાબા પર તો ઘણી ખરી આટા મેરા છે અને હવે છે ને નીચે જઈ નીચે બધા શું કરે છે આપણી પાર્ટી તો નીચે જઈ જો મિત્રો પૂગી ગયા છે નીચે અને નીચે પાર્ટી બધી તો કામ કરે છે અને મિત્રો આ તમારું આપણું ઘર તમે બધા કોમેન્ટ કરતા ને તમારું ઘર બતાવો તો જોઈ લો કેમ છે બાકી છે ને મસ્તીનું ઠીક મસ્તીનું તો છે આપણને ભાઈ આપણને ગમે એવું છે ભાઈ બાકી તમને કેવું લાગે જરા કોમેન્ટ કરી નાખજો આપણા ફાધર સાહેબ કેમ છે બસ બહુ સારું છે કેમ પૂતા બસ કામેથી છૂટા થઈ કઈ ઘડીક આરામ કરીએ શું કામ કરો તમે આ બધી હીરા જોયા કરું એવું છે બહુ બધું હીરા કરું હિરણ કારખાનું છે કે હા 2-5 ઘંટી આખી એવું છે બોલશો કઈ અહીંયા ફોન ઘુમાડાય છે એવું છે અહીંયા પાવીબેન ગામમાંથી પાણીપુરી લઈ આવ્યા છે આપણે હાટું ચાલ પાણીપુરી લેવા છે હું કેમ ભાઈ હું છું વ્લોગમાં કેમ ન લઉં હું કામ નહીં આવો એટલે કેમ પ્રેન્ક કરી નાખો એટલે હું કામ પ્રેન્ક કરી નાખો એ તો પ્રેન્ક હતો એવું કઈ નો વિડીયોમાં આવવાનું ચાલો પાણીપુરી લેવા પાણી સમાધાન ની પાણીપુરી ખાઈને ચાલો હવે ખાવાનું છે હાલો હાલો સમાધાન કરી નાખીએ હાલો શું લેવો સમાધાન નું આપણે ઓલો પ્રેન્ક કર્યો છે ને માવા ખાઈ એ ભારે પડી ગયો આપણને ને આવ બોલવું કે લે કઈ વાંધો નહીં બોલો ને કેવા હાલો સોરી બસ હવે ન થાય એવો પ્રેન્ક હાલો પાણીપુરી ખાઈને ચાલો હવે એવું છે આ બધા દાંત કાઢે હતા હાલો પાણીપુરી ખાઈ લે તમારે બધા ખાવે ને પાણીપુરી તમે આવી જાવ હાલો હા ભાઈ આપણે પાણીપુરી છે સમાધાનની પાણીપુરી ખાઈને જ છીએ પાણીપુરી ખાઈને જ છીએ તમારે ખાવી બધા આવી જાવ હાલો કે મમ્મી સારું કે લે કેમ કઈ બોલ્યા આપણે ભાઈ પહેલી વાર છું મમ્મી કઈ બોલ્યા નહીં કાળું થોડું લાગે છે આપણને વિડીયોમાં કઈ બોલતા ને લે કેમ ને લેવાય એટલે શું કામ ન આવે કેમ હું છું કેમ પણ હું શું હું તો કહો બ્લોકમાં ન લેતા એટલે શું હું એટલે કઈ શું હું તો કહો આપણે શું કર્યું એમાં આપણે હે ને મમ્મીને પૂછતા હું છું એના વિડીયોમાં કઈ બોલતા ને હાલ શું છું કેમ તમારો વિડીયો મને આવું એટલે હું કામ વિડીયોમાં કેમ ને આવું આપણે કઈ સીધી બાજુ કરવાનું હું તો હરખો વિડીયો ઉતારતો ને કઈ હરખો મેકતો નથી હું હરખો વિડીયો તો મુકાવ છું તો મોખડા કરી દઉં ઘણી આવીને એમ કહું કે વિડીયો ઉતાર અગર વિડીયો હરખો ન ઉતારવો પડે ઉતારો તો શું હરખો આવે કાંઈ નહીં હરખો ઉતારતો કાંઈ એમ તો મૂકો છો વિડીયો ઉતારવાનું કહી તો વિડીયો ને ઉતારતો હવે એમાં કઈ બોલવાનું નહીં 3 દી તું 7 દી એકદમ વિડીયો ઉતારી લે તો ભાઈ ટાઈમ રહે તારે ઉતારો ને ટાઈમ રહે એમ ઉતારવો તો પડે ને હા તો તમારે બોલવાને કે નહીં બોલવાનું મને બોલ તારે બોલવું મને બોલો માની ગયા એટલે કેમ એમાં વિડીયો માં નહીં આવવાનું શું કામ નહીં એટલે પણ હવે આપણે કાયમ નાખશું તમારા વિડીયોમાં કાયમ નાખને તો મહેનત બહુ કરવાની કહીએ તો હરખો કરતો નથી કરું તો શું ના કાયમ ટાઈમ ન રહે ભણવા જવાનું હોય તો કા વિડીયો નાખો ભણીને આવી નહીં તે વિડીયો તો ઉતારવો પડે ને આપણે ફોન લીધો એટલે વિડીયો તો ઉતારવો પડે હાલો હવે વિડીયો કાયમ નાખશું હવે તો બોલશો કે વિડીયોમાં વિડીયો ઉતારી તો હા તો હાલો હવે હા એટલું ઉતારી બોલવાનું ને તારા બોલવું હા હવે વિડીયો માં તો ઉતારશે કાયમ વિડીયો આવશે ભાઈ આપડા એટલે રિયાજ જતા હવે કાયમ વિડીયો આપણે મૂકશું ડેલી હવે કઈ બોલશો હવે કાંઈ ન બોલો હવે તારે વિડીયો ઉતારે હા હવે હેરકો ઉતારજો તો ભાઈ આપણે ગમે એમ કરીને સમાધાનને મનાવી તો લીધા હે હવે જો પૂછી હવે હું બોલો ને કે વિડીયોમાં હવે તો બોલશું જય માતાજી કેમ છો બધા મજામાં હવે સમાધાન થઈ ગયું છે પતિ તારે હવે હરકો વિડીયો બનાવે તો
તો ભાઈ એવું હતું ને હે ને ભાઈ આપણે છે ને 3-4 દિવસે વિડીયો આવતા બ્લોગ નાખતા હતી કે તું કેમ કાંઈ વિડીયો નહીં બનાવતો. મેં કીધું કાંઈ એમ તો ટાઈમ ન રહે તો કેમ વિડીયો બનાવતી કે તો મારે બોલવું જ ને લે મેં કીધું એમ થોડું હાલે. તો હવે ભાઈ આપણે કાયમ વિડીયો આવશે એવી કોશિશ કરી હવે રેગ્યુલર બને ત્યાં સુધી રેગ્યુલર એવી કોશિશ કરી. આ શું છે ખબર છે તમને બધાને? કોમેન્ટ કરો તમે બધા ઝૂમ કરીને તમને બતાવું. આ ત્યાં છે ને આપણા ઘરે લગાડેલો હેલો હોય તમને જ કહી દો શું છે કેમેરો હે ભાઈ કેમેરો એવું છે અહીં એક અહીંયા છે અને કારખાનામાં સામે કારખાનામાં છે, 2 બહાર શેરીમાં છે ને એવું છે. ને બાકી તો આપણું ઘર તમે બધા કહેતા ને હોમ ટૂરનો વિડીયો આપો તો અહીંથી બતાવી દો તમને. જો અમારું ઘર કેવું લાગ્યું છે ને બાકી મસ્તીનું એવું છે. બાકી તો યાર તો ફેમિલી છે ને અમારે જો આ મીનુ બેન છે ને અત્યારે આટા મારે છે અહીંયા તો અહીંયા ગળી ગયા પાછા. અને મને ભાળી ગયા ને કે વિડીયો બનાવતા ને ત્યાં અંદર બી ગયા આગળ બહાર આવશે. હાલે મીનો હાલે હાલે ભાઈ બાર હાલ હાલે આવતા ને ભાઈ શું છે કોને ખબર. ફેમિલી વાગી ગયા છે 8 વાગવા આવી ગયા છે અને અમારે ઋતુબેન જો રોટલાની તૈયારી કરવા માંડ્યા. શું કરો એલા બેન? રોટલા કેટલા બનાવવાના છે? 5. તો તાવડી બાવડી બધી મૂકી દીધું છે અને આવું છે તે. અને ભાઈ અમારે છે ને સૂલો પહેલાં સામે હતો હવે દાદરા પાસે ને હવે અહીંયા લઈ લીધો પાછો. થોડાક દીમાં બદલતો રહે એવું છે. કોના ઘરે ભાઈ આવું થાય થોડાક કમેન્ટ કરી નાખજો. એવું છે તો કાયમ થોડો બદલવાનો ગેસનો ભાઈ ભાવતું નથી. હા મેં પછી નાથી થોડો કામ લીધો એટલે અને પછી પાછો અત્યારે અહીં લીધો. હવે અહીંથી ક્યાં જાય ને એનું કંઈ નક્કી નથી હવે. આખા ફળીમાં ફરે છે અત્યારે. તો છે ને એક ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ તમે છે ને મેં નવું ચાલુ કર્યું ને વિડીયો બનાવવાનું તારને એક ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ તમે ક્યાંથી છો એમ, તમારું ગામ કયું છે અને તમે હોમ ટૂર વિડીયો ક્યારે આપ્યો. તો એ ભાઈને કહી દો ને તો ભાઈ મારું ગામ છે રાતોલ, મહુવાની બાજુમાં તલગારાની બાજુમાં જે રાતોલ ગામ છે ને એ જ ભાઈ મારું મૂળ ગામ છે. મળવું હોય ને તો આવી જજો ભાઈ. તમને ચોખ્ખું જ કહી દો ભાઈ આપણું ગામ રાતોલ છે. આપણે રાતોલમાં રહીએ છીએ ને ગામડું નાનું છે પણ મસ્તીનું છે આમ નાનું ને એવું છે બહુ. 15 થી 20 હજારની 15 થી 20 હજાર શું છે 1500 થી 2000 કે 3000ની વસ્તી છે એવું છે. એટલે આપણને તો ભાઈ એટલું બધું પાકું ન હોય. કેટલી છે વસ્તી બાબા? કેટલી છે? 7000? એટલી બધી વસ્તી? જો ભાઈ અમે મારો પોપટ થઈ ગયો. અમારા ગામમાં 7000ની વસ્તી છે ભાઈ. એટલી મને તો ભાઈ એમાં કંઈ ખબર નહોતી. મેં તમને એમણે કીધું તો અમારા ગામમાં 7000ની વસ્તી છે. મીડિયમ ગામ છે. તમારે આવવું હોય તો આવજો, મજા આવશે તમને ત્યાં. તો તમને છે ને એક ઓલા છે હું તમને છે ને ભાઈ આખું ઘર જ તમને બતાવી દઉં. હોમ ટૂરનું કીધું હોય તો તમે ભાઈ કીધું યાર મેં કીધું યાર તમે કર્યું નહીં ને પછી યાર થોડુંક દુઃખ લાગ્યું ને પછી એમ 50 કોમેન્ટ કરવાનું કીધું યાર 50 કોમેન્ટ તમે ન કરી યાર કેવું યુટ્યુબ તમે યાર સોશિયલ મીડિયા તમારા મારા વ્યુઝર છો યાર તમે તો કાંઈ વાંધો ના લો ભાઈ. તમે 50 કોમેન્ટ તો ન કરીને તો ભાઈ તમને મારું ઘર બતાવી દો. તો અત્યારે તો રૂમમાં છો ને તો આવું તો કંઈક પહેલાં ભાઈ અમારો રૂમ છે. તો અહીંયા બધો કારખાનાનો સામાન મૂક્યો છે. ટેબલ આ અનાજ છે એ કપડાને અને બધું અહીં કબાટ છે મમ્મી શેટીને જો આ પેલા આખો આવો રૂમ છે આવી રીતે. અને બાકી એવું છે ને હવે બહાર જઈ અને આ જો ઓસરી છે અમારી આખો હોમ ટૂર ને આ બધા બેઠા અમે ઈંડોળો આખી ઓસરી અમારે ને ટીવી લાગેલી છે ને બધી સિસ્ટમ છે. આ કેમેરાનું બધું આમાં આવેલું છે એટલે ને અહીંયા અમારું પાણીયારું છે. અને આ છે ને આ રૂમ એમાં કારખાનું છે. અત્યારે અહીંથી તમને બતાવી દેજો આ કારખાનું છે અમારું. 2 રૂમ છે. આ એક રૂમ છે ને અહીંયા છે ને દુકાન ને એવું હતું ને તે બધું મિક્સ કરીને એવું છે. અને હવે રોહડા બતાવવાનું તો અમારો રોહડું છે અહીંયા જો આ તો આ કંઈક રાંધા ને કંઈક બાળું ને એમાં ઉધરે આવી ગઈ થોડું. અને આવું કંઈક અમારું રહોડું છે. જો અહીંયા ફ્રીજ છે બહુ અને બધો મોટો સામાન પીડ્યો છે માથે. બાળી નાખો ઉધરે આવવા મળી એવું શાક છે એવું છે ને ભાઈ. આવો રોહડો છે અમારો. ઘણા દિવસ ગયા હતા ભાઈ હોમ ટૂર વિડીયો બતાવી દીધું હોમ. એમાં શું હોય બીજું કંઈ હોય નહીં. અને માથે અગાસી છે અને અત્યારે તો રાત થઈ ગઈ છે તો અગાસી તો ઉપર જવાય નહીં. જો અંધારું થઈ ગયું તો અત્યારે તો અગાસી પર જવાની. બાકી તમને ફૂલ ઓલામાં જોવું હોય તો જો આવી રીતે કંઈક અમારું ઘર છે. અહીંથી પાછળ ગયો જાઓ
આવી રીતે અહીંયા ધાબાવાળું મકાન છે ભાઈ, 2 રૂમ છે, આ રસોડું અને આ ઓલા પણ દુકાન છે એમાં. અને એ દુકાન અત્યારે કારખાનું ને દુકાન 2 એક છે અને ના કારખાનું છે અત્યારે. અને અમારા એક રૂમ છે અને ઓસરી છે અને સામેથી અંદરથી આવવાનો ગેટ છે. અને અહીંથી પતરા નાખેલા છે. અહીંયા અમારી બાઇક પડેલી હોય છે, 2 ગાડી પડી હોય ને સામે એક ઓરડી કરેલ છે જનરેટર માટેની. કેમ કે ના ભાઈ જનરેટર મૂકેલ છે તો વરસાદ આવે ને તો પલ્લે નહીં ને એની સુવિધાના પતરા નાખેલા છે. અને બાકી તો અહીંથી તો અમારો દાદરો છે. બસ આવું છે અમારું કંઈક ઘર. તો કેવું લાગ્યું જરા કોમેન્ટ કરી નાખજો. આપણું ઘર બતાવી દીધું, કંઈ કહેવો કે? ઘર બતાવી દીધું. હા ભાઈ ક્યાં હતા ઘર બતાવો એમ? એવું કઈ ના હોય. ઘરમાં તો હોય ને ઘર હોય એવું ઘર હોય. એવું છે બીજું શું હોય? તો એવું છે ભાઈ, ઘર આવું છે ભાઈ. મારા મમ્મી એને બનાવ્યું ભાઈ, મેં કંઈ ના બનાવ્યું. મમ્મી પપ્પાએ બનાવ્યું કે નહીં તારા? કામીને જ બનાવ્યું પણ એવું હોય. તો બાકી તો ભાઈ આજના વિડીયો આપણે અહીંયા સુધી રહી છીએ. આજનો વિડીયો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીવાર મળશે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.